લગન ગાળો છે। જો જમણવારમાં જયંતિભાઈ પીરસવા માટે શાક અને દાળ ભાત, ઘઉંની રોટલી, ભજીયા। મુન્નાભાઈ અમારા ભજીયા પીરસે છે। વાહ, આ હીરો નંબર અમારે જાંબુ પીરસે છે। રૂપાભાઈ જો સામું જો રૂપાભાઈ। આ વિજયભાઈ પણ આવી ગયા છે લગ્નમાં। તો આવી રીતના અમારા ગામડામાં જમણવાર હોય જમવા માટે જો બધા બેસી ગયા છે અને આપણે વિડીયો શૂટિંગ કરી છીએ એટલે થોડી વાર લાગશે। જોકે બુફે તો અત્યારે એવું જ હોય કે જણ ને બૈરા ને બધા મિક્સ ખાતા હોય। અગર પહેલાં તો લાઈન કરીને પહેલાં જણ જ જમતા હતા, પણ હવે તો જણ ને બૈરા ડોસીઓ ને ડોહા ને બધા ભેરા જ બેસીને જમે। કેમ કે બુફે થઈ ગયું એટલે ચાલુ જ રહે। રણછોડ કાકા ભજીયા ખાય છે। ઠંડી છાશ, હવે તો ઉનાળો। આ જગ્ગાભાઈ અમારા આવી ગયા છે, વાલા ભગત પણ આવી ગયા છે, બે સરપંચ આવી ગયા છે ભાજપના, જેતપેડા ગામ જાલી ગામના બે જમવા માટે। રામસિંહ ભગત પણ આવી ગયા, સંત વાણી વારાભાઈ જેતપેડા ગામથી પણ આવ્યા છે જમવા માટે। વાહ, જમણવાર જોરદાર છે। આપણે તમે જોયા જ હશે હોળી હતી ત્યારે ધારાભાઈએ બહુ ઇતિહાસ કર્યો હતો। એ ધારાભાઈ પણ જમવા અત્યારે સામેલ છે। રાજુભાઈ પણ અત્યારે જો આ અમારા પાડોશી છે, એ પણ અત્યારે જમવા માટે આવી ગયા છે। જોરદાર જમણવાર ચાલુ છે। પૂનાભાઈ પણ અમારા જમવા માટે આવી ગયા છે। કેમ છો પૂનાભાઈ, મજામાં? વૈશ્રામભાઈ પણ મકાનથી આવી ગયા છે જમવા માટે। તો આવું જમણવાર અમારે ગામમાં હોય। સ્ટુડિયાવાળા ભાઈ પણ જમી રહ્યા છે અત્યારે। તો બધાય સામે બેઠકાનો રિવાજ। સીતારામ માતાજી, જય ભોલેનાથ। આ પીરસવાળા જયંતિભાઈ પણ અત્યારે આવી ગયા છે। પાછો આપણે કે વ્લોગ લ્યો જ અશ્વિનભાઈ સિંહ લ્યો જ, શંકરભાઈ પણ સામેલ છે। મહેમાન પણ જમવા માટે બેસી ગયા છે અને લાઈનમાં જો સ્કૂલેથી નિશાળિયા છૂટી ગયા છે તે માટે પણ એ પણ જમવા માટે આવી ગયા છે। જો ડોસીમાની બધા જમે છે, ડોસીયું। જો બુફે ધરાય નહીં, પણ હવે તો ગુફાનું ચલણ થઈ ગયું એટલે બુફે જ બધા જમે છે। મજા આવે ઓમ લાઈન થઈને પીરસે નહીં। જો સામે બોનું બેઠકા દેશે। જય માતાજી બેન, જય માતાજી। કેટલું ખાવું છે ભજીયા? જો મારા જોશના ભાભી પણ ભજીયાના જમાવટ પાડી દે। હાલો, મહેમાન પણ બેસી ગયા ને આપણે પણ